નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 8ના સ્વ અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, ઉત્તર ભારતના ગામડાઓના વડા વિશે કયું વાક્ય યોગ્ય છે? તેઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા, તેમને ગ્રામ ભોજક કહેવાતા, તેઓ ગામમાં કરવેરા ઉઘરાવવાનું કામ કરતા. બીજું, નિદર્શન કલામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? સી. એ અને બી બંને, નૃત્ય અને નાટક. ત્રીજું, મહાભારત, વેદવ્યાસ, રામાયણ, બી. વાલ્મીકી ઋષિ. ચોથું, નીચે આપેલ કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે? બી. રઘુવંશમ. પાંચમું, સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતો? યુએન શાંગ. સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી? ડી. હડપ્પીય સભ્યતા. સાતમું, ગંધાર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે? બી. ગ્રીક અને ભારતીય. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે. આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે. આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરતા તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરતા તેમના પાઠ જોવા મળશે. પાઠ પર ક્લિક કરતા પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો જોવા મળશે. આઠમું, સ્પૂતોના મધ્યમાં શું રાખવામાં આવતું? સી. ભગવાન બુદ્ધના શરીરના અવશેષો. નવમું, સાંચીના સ્પૂત ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કરાવ્યું? સી. શૃંગ વંશના. દસમું, પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલ હતી? બી. વિક્રમશિલા. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ભારતના સૌથી પ્રાચીન સાહિત્યોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. વેદોનો. બીજું, મહાભારતના નામના મહાકાવ્યમાં કુલ ખાલી જગ્યા શ્લોકો છે 1,00,000. ત્રીજું, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ખાલી જગ્યા કહેવાય છે. ત્રિપિટક. ચોથું, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા નામે ઓળખાય છે. સંગમ સાહિત્ય. પાંચમું, હડપ્પી સભ્યતાનું મોટું બંદર ખાલી જગ્યા હતું. લોથલ. બી. મને ઓળખો માં પહેલું, હું પ્રારંભમાં જય સંહિતા નામે ઓળખાતો ગ્રંથ છું. મહાભારત. બીજું, મારે ત્યાંથી આદિમાનવોએ દોરેલા 500 જેટલી ચિત્રો મળી આવ્યા છે. ભીમબેટકાની ગુફા. ત્રીજું, હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી છું. મથુરા કલા. હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું. પંચમાળ. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો. પહેલું, હડપ્પીય સભ્યતાને કાંસ્યુગીન સભ્યતા પણ કહેવાય છે. બીજું, ઉપનિષદોની સંખ્યા 108 છે. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે. ઇલોરાનું શિવ મંદિર એક જ શિવમાંથી કોતરેલું મહાન શિલ્પ છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી? પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે નહેરો, તળાવો તથા કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા કરવામાં આવતી. બીજું, લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું, ઉપનિષદો અંદાજે કેટલા છે? કોઈ પણ 4 ના નામ લખો. ઉપનિષદો અંદાજે 108 છે, જેમ કે
કંઠ, કેન, પ્રશ્ન અને મુંડક. ચોથું, અશોકના શિલાલેખોમાંથી શેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે? અશોકના શિલાલેખોમાંથી પ્રાચીન ભારતમાં ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. પાંચમું, રેશમ માર્ગ સાથે કયા કયા દેશોના વેપારીઓ સંકળાયેલા હતા? રેશમ માર્ગ સાથે મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન અને ગ્રીક વેપારીઓ સંકળાયેલા હતા. છઠ્ઠું, બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં કોનો સમાવેશ થાય છે? બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે. સાતમું, શાહજી કી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કનિષ્ક પુરે શાહજી કી ડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. આઠમું, મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન એ બિહારમાં આવેલા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. નવમું, શ્રવણ બેલગોડામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે? શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. કયું પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે? પદ્મપાણીનું ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે. બી, બંધ બેસતા જોડકા રચો. કૌટિલ્ય. અર્થશાસ્ત્ર. કાલિદાસ. ઋતુસંહાર. પાણિની. અષ્ટાધ્યાયી. હરિણેશ. પ્રયાગ પ્રશિષ્ટ. બાણભટ્ટ. હર્ષચરિત્ર. પ્રશ્ન 4 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, ધર્મેતર સાહિત્ય. જે સાહિત્યનું વિશ્વ વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. સ્તૂપ. સ્તૂપો એ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા. વિહાર. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટેની જગ્યાને વિહારો કહે છે. ટૂંક નોંધ લખો. વિદેશી મુસાફરોના વર્ણન. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનથી માહિતી મળે છે. મેગસ્થીનીએ ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન શાંગે તાત્કાલિક ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. પ્રશ્ન 5 નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં પ્રાચીન સમયના સ્થળો દર્શાવો. પ્રશ્ન 6 માગ્યા મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો. વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો. હિન્દુ ધર્મ ભગવદ્ ગીતા, ખ્રિસ્તી ધર્મ બાઇબલ, બૌદ્ધ ધર્મ ત્રિપિટક, મુસ્લિમ ધર્મ કુરાન, શીખ ધર્મ ગુરુ ગ્રંથ સાહેબ. બીજું, કેટલાય વિદેશી યાત્રીઓ પ્રાચીન સમયમાં મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતમાં શા માટે આવ્યા હશે તે અંગે તમારા વિચારો લખો. આ મુસાફરોને ભારતની સભ્યતા, સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિઓ અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે, તેથી ભારતની મુલાકાતે આવ્યા હશે. નીચેના શબ્દચોરસમાં કેટલાક ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ છુપાયેલ છે તેને શોધીને લખો. અર્થશાસ્ત્ર, ત્રિપિટક, આગમ ગ્રંથો, અષ્ટાધ્યાયી, મહાભારત, મિલિંદ પન્હો, રઘુવંશમ, સામવેદ. થેન્ક યુ.